દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે અતિ મહત્વના એવા ખંભાળિયા એપીએમસી સ્કેટિંગ યાર્ડના હોદ્દેદારોની ચૂંટણી આજ રોજ યોજાઈ હતી। જિલ્લા રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજવામાં આવી હતી। ચંદુબા પ્રતાપસિંહ જાડેજાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। દ્વારકા જિલ્લામાં સૌથી મોટા અને ખૂબ જ મહત્વના એવા ખંભાળિયા એપીએમસી માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોની ચૂંટણી આજ રોજ જિલ્લા રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી, જેમાં તમામ 16 સદસ્યો હાજર રહ્યા હતા અને તમામે સર્વાનુમતે ચંદુબા પ્રતાપસિંહ જાડેજાની બિનહરીફ વરણી કરવામાં આવી છે। ત્યારે આ તકે ચેરમેન તરીકે ચૂંટાઈ આવેલા ચંદુબા પ્રતાપસિંહ જાડેજાએ તમામ લોકોએ શુભકામનાઓ પાઠવી છે। આજ રોજ ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેનની ચૂંટણી યોજવામાં આવેલ। આ ચૂંટણી જિલ્લા રજિસ્ટ્રાર શ્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલી હતી। કુલ અમારા માર્કેટિંગ યાર્ડના ચૂંટાયેલા 16 સભ્યો પૈકી તમામ 16 સભ્યો હાજર હતા। રજિસ્ટ્રાર સાહેબ તરફથી દરખાસ્ત માંગવામાં આવતા માત્ર એક જ ચંદુબા પ્રતાપસિંહ જાડેજાની દરખાસ્ત ભીખુભા દજુભાઈ જાડેજાએ અને એને ટેકો જયંતિભાઈ નકુમે આપેલ હતો। આ દરખાસ્તને 16 સભ્યો દ્વારા હર્ષથી વધાવી અને રજૂ કરવામાં આવેલ અને ત્યારબાદ કોઈ ફોર્મ કે નહીં આવતા રજિસ્ટ્રાર સાહેબ તરફથી ચંદુબા પ્રતાપસિંહને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢે, દેવભૂમિ દ્વારકા।